કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધરણા પર બેઠા। દારૂ, ડ્રગ્સ અને તાળીના વેચાણના વિરોધમાં બેઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશ। બેફામ દૂષણથી અનેક ઘર બરબાદ થઈ ગયા છે તેવા તેમણે આક્ષેપ કર્યા છે। આ ઉપરાંત તેમણે કહ્યું કે નક્કર પગલાં નથી ભરાઈ રહ્યા, નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી તેમણે માંગ કરી છે। સમગ્ર ગુજરાતની અંદર જે પ્રકારે દારૂ, ડ્રગ્સ બેફામ અત્યારે વેચાઈ રહ્યું છે અને તેના કારણે ગુજરાતનું યુવા ધન બરબાદ થઈ રહ્યું છે। ગુજરાતની નાની ઉંમરની બહેનો વિધવા થઈ રહી છે। બહેનો વિધવાને કારણે કોઈ માં છે પોતાના દીકરાને ગુમાવે છે, કોઈ બેન છે એના ભાઈને ગુમાવે છે, કોઈ પત્ની જે છે એના પતિને ગુમાવે છે। આ બાબતે ઈ જો મુખ્ય સંરક્ષક બનીને ઇનડાયરેક્ટલી આમાં સામેલ હોય, પોલીસ તંત્ર સામેલ હોય તો એમાં સરકારે એને ચોખવટ કરવી જોઈએ। જો સરકારે દારૂની છૂટી આપી દેવી જોઈએ, એટલે એનું સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ। આજે આખા રાજ્યની પ્રજા આ બાબતે કાગાડોળથી રાહ જોઈ રહી છે। આ ખૂબ જ મોટું દૂષણ છે। યુવા ધનના ભવિષ્યને બચાવવા માટે, સામાજિક ક્ષતિઓ અને સામાજિક રીતે બરબાદ થતા સમાજને બચાવવા માટે કોંગ્રેસની વિચારધારા દ્વારા અમે સંપૂર્ણપણે મક્કમતાથી નિર્ધાર કર્યો છે કે દારૂ, જુગાર, ડ્રગ્સ અને ગેરકાનૂની અસામાજિક પ્રવૃત્તિઓની સામે ઝુંબેશ ચલાવીને સરકારને બેરી મૂંગી સરકાર એને કાને અવાજ પહોંચાડવા માટે આ ગૃહમંત્રી અને ગૃહ ખાતાની મિલીભગતથી અસામાજિક પ્રવૃત્તિ ઉના તાલુકાની અંદર